أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 253માં ઇરશાદ ફરમાવે છે, જ્યારે પણ કોઈ ઝાલિમ પાસેથી કસમ લો તો આ રીતે કસમ લ્યો અને કહો, અલ્લાહની કુવત અને તાકતથી બેઝાર છે. જે આ રીતે ખોટી કસમ ખાશે તો જલ્દી સજા મળશે, અને જ્યારે તે કહે કસમ તે અલ્લાહની કે જેના સિવાય બીજો કોઈ ખુદા નથી, તો તેને જલ્દી સજા નહીં મળે, કેમ કે તે અલ્લાહની એક્યતા અને તેની વહદાનિયતને કબૂલ કરે છે. કસમની ઘણી રીત હોય છે, અને ઝાલિમથી અમુક ખાસ રીતે કસમ ખવડાવવી જોઈએ. તેનું કારણ પણ ઇમામ સમજાવે છે. જો અલ્લાહની કુવત અને તાકતની બેઝારી ધ્યાનમાં રાખી કસમ ખાવામાં આવે તો અલ્લાહ ખોટા અને ઝાલિમને જલ્દી સજા આપે છે, કેમ કે હવે તે અલ્લાહના રહેમાન અને રહીમનો zikr નથી કરતો. જો રહેમાન કહીને કસમ ખાય તો અલ્લાહ તેની ઉપર અઝાબ નથી કરતો કે જે મને રહેમાન કહે તેની ઉપર હું કેવી રીતે અઝાબ કરું. એટલે ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા એ પણ સમજાવે છે કે જેમાં અલ્લાહના વખાણ અથવા અલ્લાહની વહદાનિયત હોય તેવી વસ્તુમાં સજા જલ્દી નથી આપતો. ઇમામ સાદિક અલૈહિસ્સલામના સમયમાં મંસૂરે દવાનકી પાસે એક વ્યક્તિ આવ્યો અને ઇમામ અલૈહિસ્સલામની વિરુદ્ધ ફરિયાદ કરી અને કાન ભર્યો કે શું એક સમયમાં બે હાકીમ હોઈ શકે ખરા? તમે અહીંયા અને મદીનામાં ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ લશ્કર ભેગું કરે છે, લોકોને તમારા વિરુદ્ધ જમા કરે છે. મંસૂરે દવાનકી ઇમામ અલૈહિસ્સલામને બોલાવે છે. જ્યારે ઇમામ આવ્યા અને ઇમામને પૂછ્યું તો ઇમામે ફરમાવ્યું, તે ખોટું બોલે છે. તે ખોટું બોલનાર વ્યક્તિ પોતાને ખોટા હોવાનો ઇનકાર કરે છે. ત્યારે ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યું કે આ રીતે કસમ ખા કે અલ્લાહની હૌલ અને કુવતની કસમ ખા. અને તે વ્યક્તિ આ મુજબ કસમ ખાધી અને તરત જ તેની ઉપર અઝાબ આવ્યો અને તે ત્યાં ને ત્યાં અઝાબથી હલાક થયો. ખોટી કસમ ખાવી નહીં અને ઝાલિમ લોકો પાસેથી આવી કસમ લેવડાવી જેથી તે સુધરી જાય. કસમ વિશે છે કે સાચી પણ કસમ ખાવાથી પરહેઝ કરવો જોઈએ. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim السلام.